રાજકોટમાં મોંઘવારી વચ્ચે વાહન ચાલકો માટે વધુ એક મોટો ફટકો સામે આવ્યો છે। ગુજરાત ગેસ દ્વારા સીએનજીના ભાવમાં ફરી વધારો કરવામાં આવ્યો છે। પ્રતિ કિલો સીએનજીના ભાવમાં 3.75 રૂપિયા વધારો થતાં હવે ભાવ 88.76 રૂપિયા પર પહોંચી ગયો છે। અગાઉ સીએનજીનો ભાવ પ્રતિ કિલો 85.01 રૂપિયા હતો। આંતરરાષ્ટ્રીય ગેસના ભાવમાં વધારાને પગલે આ ભાવ વધારો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। છેલ્લા 6 મહિનામાં સીએનજીના ભાવમાં 2 થી વધુ વખત વધારો થતાં વાહન ચાલકોના ખર્ચમાં પણ વધારો થવાની શક્યતા છે। ખાસ કરીને રોજિંદી મુસાફરી માટે સીએનજી વાહનનો ઉપયોગ કરતા લોકો તેમજ રિક્ષા ચાલકો પર ભાવ વધારાની સીધી અસર પડી શકે છે। પેટ્રોલ ડીઝલના વધતા ખર્ચથી બચવા સીએનજી વાહનોનો ઉપયોગ કરતા વાહન ચાલકો માટે હવે વધેલો સીએનજી ભાવ વધુ બોજરૂપ બન્યો છે। ત્યારે આ ભાવ વધારા અંગે વાહન ચાલકો અને પેટ્રોલ પંપ સંચાલકોમાં પણ ચર્ચા જોવા મળી રહી છે। મારું નામ હર્ષદ પરમાર છે। આઉટલેટની અંદર મેનેજર તરીકે વર્ક કરું છું। અહીંયા સીએનજીમાં આપણે ગુજરાત ગેસની અંદર તો પાછળથી ભાવ વધારો થયો છે। અદાણીના છે, આ તે બીજા જિલ્લાઓની અંદર પહેલા ભાવ વધારો થઈ ગયો છે। સૌથી છેલ્લે આપણે ગુજરાત ગેસનો ભાવ વધારો જે ઉપરથી ગુજરાત ગેસવાળા નીતિ નિયમ પ્રમાણે અપડેટ કર્યો છે, એ પ્રમાણે આપણે અહીંયા ગેસનો ભાવ વધારો થયો છે। 85 રૂપિયા હતો, અત્યારે 88.76 ભાવ થયો છે। વધીને 2 વાર થયો છે। આઈ થિંક મને આઈડિયા છે ત્યાં સુધી 2 વાર વધારો થયો છે। આ ભાવ વધારાને લીધે હવે સરકાર ઉપરથી જે આ વસ્તુ પગલાં લેતા હોય એને અનુસરણ કર્યા છે, આપણી પાસે ઓપ્શન છે નહીં। અને જે થતું હોય ઉપરથી એ લોકોને જે ભાવતાલ પ્રમાણે આવતું હોય એ રીતે અહીંયા પણ ભાવ વધારો અપડેટ કરે છે। પણ બને ત્યાં સુધી ગ્રાહકો કે કસ્ટમર ઉપર વધારે બોજો ન આવે એવી સરકારની ગણતરી હોઈ શકે, એવું બની શકે નહીં। હાલ તો હવે કોઈ શક્યતા છે નહીં। પછી આગળ જતા ઉપરથી ક્રૂડ ઓઇલ છે, આ તે એનો ભાવ વધારાને લઈને આગળ કાંઈ પગલાં લે તો એ આપણે અત્યારે કંઈ ના કહી શકીએ સાહેબ।